નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 10 કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે ભણવાના છીએ. તો કોષ ચક્ર અને કોષ વિભાજન એટલે શું? 9મા ધોરણની અંદર પણ આ પ્રકરણ વિશે થોડી ઘણી માહિતી તમે મેળવી છે. હવે આપણે થોડી માહિતી પ્રાપ્ત કરી લઈએ. તો આપણે વાત કરીએ આગળ કે દરેક સજીવ જે છે એ સજીવ કોષના બનેલા છે. કોષ ભેગા મળી પેશી બને. પેશીઓ ભેગી મળીને અંગનું નિર્માણ થાય. અંગ ભેગા મળીને અંગતંત્રનું નિર્માણ કરે અને અંગતંત્રો ભેગા મળી સજીવના દેહનું નિર્માણ થાય. તો આ જે કોષ જે છે એ કોષ તમને બધાને જ ખબર છે કે બધા સજીવોના જીવનની શરૂઆત એક જ કોષથી થાય, બરાબર. હવે એક કોષમાંથી પેશી, અંગતંત્ર અને સજીવના દેહનું નિર્માણ, એટલે કે આમ એક કોષમાંથી આટલા મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે, બરાબર. તો વૃદ્ધિ અને પ્રજનન એ બધા કોષોની લાક્ષણિકતા છે તથા બધા જ સજીવોની જરૂરિયાત પણ છે. બધા જ કોષો બે કોષોમાં વિભાજન પામીને પ્રજનન કરે છે. દરેક માતૃકોષ પ્રત્યેક વિભાજન દરમિયાન બે બાળકોષોનું નિર્માણ કરે છે અને આ નિર્માણ પામેલા નવા બાળકોષો જે છે એ આપમેળે વૃદ્ધિ પામે છે અને વિભાજન પામે છે. આપણે આગળ પણ વાત કરી હતી કે એકકીય શુક્રકોષ, એકકીય અંડકોષ ભેગા મળે છે અને દ્વિકીય ફલિતાંડનું નિર્માણ કરે છે. તો આ જે ફલિતાંડ જે છે એ એક દ્વિકીય કોષ છે અને હવે એ સંભાજન દ્વારા કોષોની સંખ્યામાં વધારો કરે છે અને બહુકોષી સજીવના દેહનું નિર્માણ કરતો હોય છે. એટલે આમ નિર્માણ પામેલા બાળકોષો જે છે, આ બંને બાળકોષો કહેવાય, એ આપમેળે વૃદ્ધિ પામે. તેમજ આ કોષના આ બે બાળકોષો છે એટલે આ બાળકોષો આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે અને એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે. બીજા અર્થમાં એવું કહી શકાય કે વૃદ્ધિ અને વિભાજનના આવા ચક્રો પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી એક જ કોષ જે છે, આ એક જ કોષ એ આવા લાખો કોષો ધરાવતી બંધારણીય સંરચના બનાવે છે. એક કોષમાંથી લાખો કોષોનું નિર્માણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે ભાઈ આપણા રક્તકણોની ઉદાહરણ લઈએ તો આરબીસી, આપણા રક્તકણોનું આયુષ્ય જે છે એ 120 દિવસ સુધીનું હોય છે. તો 120 દિવસ પછી આ આરબીસી જે છે એનું મૃત્યુ થાય છે અને જો આરબીસી મૃત્યુ ન પામે તો કોષોની સંખ્યા તો કોષ વિભાજનની ક્રિયા દ્વારા વધતી જ જાય છે અને વધારો થવાથી પછી આરબીસીની સંખ્યામાં વધારો થવાથી ત્યાં ટ્યુમર, ગાંઠ સર્જાય. એટલે આમ કોષ વિભાજનની ક્રિયા તો સતત અને સતત ચાલતી જ હોય છે. હવે કોષ વિભાજનની ક્રિયા જે છે એ કોષ વિભાજનની ક્રિયા એટલે કે આ કોષ જે છે એ વિભાજન પામે એ પહેલાં એ પોતે આંતરાવસ્થામાં હોય, બરાબર. એટલે આંતરાવસ્થા જે છે, આંતરાવસ્થા એને 3 ભાગમાં વિભાજિત કરેલી છે. આંતરાવસ્થાને 3 ભાગમાં વિભાજિત કરેલી છે. અહીં G1, S અને G2 તબક્કો. G1, S અને G2 તબક્કો, આટલા 3 તબક્કાઓ જે છે એ આંતરાવસ્થાના છે. ત્યાર પછી અહીં M તબક્કો જેમાં કોષ વિભાજન પામે છે અને આટલો તબક્કો G0 એ રેસ્ટ, વિશ્રામી અવસ્થામાં હોય છે. એની ડિટેલમાં ચર્ચા પછી કરીશું. તો M અવસ્થા, સૌપ્રથમ આપણે M અવસ્થાની વાત કરીએ
એટલે કે એમ તબક્કાની વાત કરીએ. આંતરાવસ્થાની અંદર 3 તબક્કા, G1, S અને G2, અને ત્યાર પછી એમ તબક્કો. તો એમ તબક્કો એટલે કે એમ તબક્કાની અંદર 2 ક્રમિક કોષ વિભાજન વચ્ચેનો સમયગાળો, એટલે કે એમ તબક્કા દરમિયાન કોષ પોતે વિભાજન પામતો હોય છે. તો આ જે એમ તબક્કો જે છે એ કોષના વિભાજનનો તબક્કો છે, અને કોષ વિભાજનનો તબક્કો એ 2 પ્રકાર છે. એની અંદર કોષ 2 પ્રકારે વિભાજન પામે છે. એક છે સમભાજન અને બીજું છે અર્ધીકરણ. સમભાજન માઇટોસિસ તરીકે ઓળખાય, ઇંગ્લિશમાં એને માઇટોસિસ કહેવાય, અને મિયોસિસ એટલે અર્ધીકરણ. તો આ માઇટોસિસ અને મિયોસિસ એટલે સંભાજન અને અર્ધીકરણ. હવે સંભાજન પ્રકારે કોષ વિભાજન જે છે એટલે એટલે સરખું ભાજન, એટલે કે દ્વિકીય કોષ જો હોય જેમાં રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય હોય તો એના બાળકોષોની સંખ્યા પણ દ્વિકીય જ રહે, એટલે કે 2n પ્રકારના કોષમાંથી 2n પ્રકારના 2 બાળકોષો નિર્માણ પામવાની ઘટનાને સંભાજન કહેવાય. કેટલીક વનસ્પતિ દેહ એકકીય હોય તો એકકીય કોષો પણ સંભાજનની ક્રિયા દ્વારા વિભાજન પામે છે. એટલે સંભાજન જે છે બંને પ્રકારના કોષોમાં થાય, દ્વિકીય કોષોમાં પણ થાય અને એકકીય કોષોમાં પણ થાય. પિતૃકોષમાં જો રંગસૂત્રોની સંખ્યા જેટલી હોય એટલી જળવાઈ રહે એને સંભાજન કહેવાય. જ્યારે અર્ધીકરણની વાત કરીએ તો અર્ધીકરણની અંદર દ્વિકીય કોષ હોય, એટલે કે પિતૃમાં રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય હોય તો એના બાળકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય, એટલે એને અર્ધીકરણ કહેવાય. અને અર્ધીકરણ હંમેશા દ્વિકીય કોષોમાં જ થાય. બરાબર, દ્વિકીય કોષો અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન પામે છે. સંભાજન જે ક્રિયા જે છે એ પ્રજનન કોષો સિવાયના બધા જ કોષોમાં જોવા મળે છે. પ્રજનન કોષો સિવાયના બધા કોષોમાં સંભાજનની ક્રિયા જોવા મળે છે. જ્યારે અર્ધીકરણ જે છે એ અર્ધીકરણ ફક્ત અને ફક્ત પ્રજનન કોષોમાં જ જોવા મળે છે. જ્યારે સંભાજન જે છે એ પ્રજનન કોષો સિવાયના દરેક કોષો, પ્રજનન કોષોના સિવાયના દરેક કોષો, એટલે એવું કહી શકીએ કે બધા જ કોષોમાં, આપણા બધા જ દૈહિક કોષોમાં જોવા મળે છે. માનવીના શરીરની અંદર દૈહિક કોષો અને પ્રજનન કોષો આવેલા હોય છે. આપણે વાત કરીએ છીએ કે ભાઈ મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રો હોય છે, એમાંના 22 જોડ જે છે એ દૈહિક રંગસૂત્ર છે અને 23મી જોડ છે એ લિંગી રંગસૂત્રો છે. તો તેવી રીતે માનવીના બધા જ કોષો જે છે એમાંના 2 પ્રકારના કોષો, દૈહિક કોષો અને પ્રજનન કોષો. તો દૈહિક કોષો જે છે એમાં સંભાજનની ક્રિયા જોવા મળે છે, જ્યારે પ્રજનન કોષો જે છે એની અંદર અર્ધીકરણની પ્રક્રિયા જોવા મળે છે. એટલે કે અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન પ્રજનન કોષોમાં થાય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો આપણને કંઈ પણ વાગ્યું હોય, કોઈ ઘા વાગ્યો હોય, લોહી નીકળેલું હોય તો ત્યાં થોડાક સમય પછી રૂચ આવી જાય છે, તો ત્યાં સંભાજન પ્રકારે કોષ વિભાજન થાય છે. હવે આપણા પ્રજનન કોષોની અંદર અર્ધીકરણ થવાનું મહત્ત્વ એ છે કે આપણાની અંદર, માનવીના દરેક કોષની અંદર 23 જોડ રંગસૂત્રો છે, અને આ 23 જોડ રંગસૂત્રો જે છે એની સંખ્યા જળવાઈ રહે એ માટે પ્રજનન કોષોમાં અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન થાય છે. ઉદાહરણ તરીકે હમણાં જ મેં સમજાવ્યું કે ભાઈ એકકીય શુક્રકોષ, એટલે કે શુક્રકોષમાં અડધા રંગસૂત્રો, અને એકકીય અંડકોષ, એટલે કે આની અંદર 23 રંગસૂત્ર અને આમાં 23 જોડ નથી બોલતી હું, જો 23 બોલું છું. 23 રંગસૂત્રો શુક્રકોષ અને અંડકોષના ભેગા મળીને 23 જોડ રંગસૂત્રોવાળું ફલિતાંડનું નિર્માણ થાય છે. એટલે અર્ધીકરણ પ્રકારે કોષ વિભાજન પ્રજનન કોષમાં થવાનું રીઝન એ છે કે દરેક મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા સરખી જળવાઈ રહે એ માટે.
નહીં તો આના 23 જોડ આવે ને આના 23 જોડ આવે તો અહીંયા થઈ જાય 46 જોડ. આમ પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે નહીં. એટલે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે, એ માટે જરૂરી છે. હવે થોડી બીજી વાત કરી લઈએ. તો સમભાજન એટલે સરખું ભાજન અને અર્ધીકરણ એટલે રંગસૂત્રોની સંખ્યા અડધી થાય. બરાબર. તો અહીં સમભાજન જે છે એ સમભાજન દ્વારા જે કંઈ સંતતિનું નિર્માણ થાય છે એ પિતૃ જેવી જ હોય છે. પિતૃ જેવી જ એટલે કે એને ક્લોન કહેવાય. જ્યારે અર્ધીકરણ પ્રકારે જે સંતતિનું નિર્માણ થાય છે એ પિતૃથી ભિન્ન હોય, ભિન્નતા ધરાવે. કારણ કે આપણે આગળ ભણવાના છીએ અને તમે ભણી પણ ગયા છો 9મા ધોરણમાં કે અર્ધીકરણ દરમિયાન વ્યતિકરણની ઘટના થાય છે, જેમાં જનીનોની પરસ્પર અદલા બદલી જોવા મળે છે. એટલે વ્યતિકરણની ઘટના દ્વારા સંતતિ જે પ્રાપ્ત થાય છે એ પિતૃથી ભિન્ન પ્રકારની હોય. જ્યારે સંભાજન દ્વારા જે સંતતિ થાય તે પિતૃ જેવી જ હોય છે, એની અંદર ભિન્નતા જોવા મળતી નથી. આ બેહૂબ કોપી હોય છે પિતૃની. તો અમે વિદ્યાર્થી મિત્રો આટલી સમજ પડી ગયા પછી હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ છીએ. અને એ પ્રકરણની શરૂઆતમાં આપણે વાત કરી ગયા છે તેની થોડી પાછું રિપીટેશન કરીએ કે ભાઈ સજીવના જીવનની શરૂઆત એક કોષથી થાય. વૃદ્ધિ અને પ્રજનન બધા સજીવોની લાક્ષણિકતા છે. દરેક માતૃકોષ પ્રત્યેક વિભાજન દરમિયાન 2 બાળકોષોનું નિર્માણ કરે છે. અને આ નવા નિર્માણ પામેલા બાળકોષો જે છે એ આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે. આમ એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષો જે છે એ લાખોની સંખ્યામાં નિર્માણ પામે છે. એટલે કે આમ લાખો કોષો ધરાવતા સજીવના દેહનું નિર્માણ થાય છે. હવે આપણે વાત કરીએ કોષ વિભાજન જે છે એ બધા જ સજીવોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ થાય છે. આપણે હમણાં વાત કરી કે 2n પ્રકારના, ફરી બ્લેન્ક પેજ લઈ લો, કે 2n પ્રકારનો જો કોષ જે છે, કોષ એ સંભાજનની ક્રિયા કરવાનો છે. આ કોષ જે છે એ કોષ વિભાજન પામીને એના 2 બાળકોષો બનાવે છે. અને એ બાળકોષોમાં આ જે પિતૃકોષ જે છે એટલા જ રંગસૂત્રો, એટલું જ રંગસૂત્ર દ્રવ્ય, એટલી જ અંગિકાઓ, બધું જ કોષ હોય. આપણે કોષની આકૃતિ તમે દોરી છે, વનસ્પતિ કોષ અથવા પ્રાણી કોષની વાત કરી. કોષ કેન્દ્ર હોય, એની અંદર બધી અંગિકાઓ હોય, રિબોઝોમ હોય, અંતઃકોષ રસજાળ હોય, કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય. તો આ કોષ પિતૃકોષ, એમાંથી સર્જાતા બાળકોષો એ પિતૃકોષ જેવા જ અને એના જેટલું જ દ્રવ્ય ધરાવે છે. એટલે અહીં જ્યારે આ પિતૃકોષ વિભાજન માટેની તૈયારી કરશે ત્યારે અહીં જે 2n છે દ્રવ્ય એ બધું, એટલે સમજી લો કે આની અંદર 2c આટલું દ્રવ્ય છે આ કોષની અંદર. તો હવે એ 4c જેટલું બને તો જ બંનેમાં સરખું વિભાજિત થઈ શકે. તો એ માટે કોષ વિભાજન દરમિયાન અહીં જે કોષ કેન્દ્રમાં ડીએનએ હોય એ ડીએનએ જે છે એ 2c જેટલું હોય તો એ 4c જેટલું થાય, વધે. એટલે ડીએનએનું સ્વયંજનન એટલે ડીએનએમાંથી જ ડીએનએનું નિર્માણ થાય અને કોષ વૃદ્ધિ પામશે. આ કોષ એનું દ્રવ્ય 2cની જગ્યાએ 4c એટલે કોષ મોટો થશે, દ્રવ્યો ડબલ થઈ જશે અને પછી એમાંથી 2 બાળકોષોને સરખું સરખું આપી દેશે. તો આમ આ પ્રક્રિયા સમજાવવા માટે મેં આ આકૃતિ સાથે સમજાવી તમને. તો હવે જે આપણે કોષ ચક્રની વાત કરવાના છીએ તો એ કોષ ચક્રની પ્રક્રિયા દરમિયાન ડીએનએનું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ પામે છે.
આ બધી પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન, ડીએનએનું સ્વયંજનન, કોષ વૃદ્ધિ, એકબીજા સાથે સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષનું માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતી સંતતિ જે છે એ સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે. એટલે કે માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવતા બાળકોષોનું નિર્માણ થાય છે. અન્ય ઘટકોનો કોષ જે છે એ કોષ તેના દ્વારા જનીન દ્રવ્યોનું દ્વિગુણન કરે છે. આ ઉપરાંત અન્ય ઘટકોનું પણ સંશ્લેષણ થાય છે અને ત્યાર પછી બે બાળકોષો જે છે એમાં સરખું એ વિભાજિત કરે છે. તો કોષ દ્વારા જે જનીનોનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને પછી બે બાળકોષોમાં એનું વિભાજન પામવાની જે ઘટના છે એને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોષ ચક્ર એટલે શું? અહીં એની વ્યાખ્યા આપી છે કે કોષ તેના જનીન દ્રવ્યોનું દ્વિગુણન, આ ઉપરાંત અન્ય ઘટકોનું સંશ્લેષણ, કોષમાં રહેલા અન્ય ઘટકો જે છે એનું સંશ્લેષણ કરે અને ત્યારબાદ એનું બે બાળકોષોમાં વિભાજન કરવાની જે ઘટના છે એને કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. કોષ વૃદ્ધિ જે છે એ એક સળંગ પ્રક્રિયા છે. અહીં જે કોષની વૃદ્ધિ થાય અને પછી જ એના બે કોષોમાં વિભાજિત થાય, એટલે અહીં કોષ વૃદ્ધિ જે છે કોષરસના જથ્થામાં થતા વધારાના સંદર્ભમાં આ કોષ 2n એટલે એની અંદર દ્રવ્યો 2c છે એ હવે મોટો કોષ થશે અને 4c એટલે કોષરસની સાંદ્રતા વધશે, કોષરસ પોતાના જથ્થામાં વધારો કરશે. એટલે આમ કોષ વિભાજનની પ્રક્રિયા જે છે એ સળંગ પ્રક્રિયા છે. એમાં જે કોષ કેન્દ્રમાં આવેલું જે ડીએનએ જે છે એ ડીએનએનું સંશ્લેષણ કોષચક્રના કોઈ વિશિષ્ટ તબક્કે થાય. ડીએનએનું સંશ્લેષણ એ કોષચક્રના કોઈ વિશિષ્ટ તબક્કે થતું જોવા મળે છે. દ્વિગુણિત રંગસૂત્રો જે છે એ કોષ વિભાજન દરમિયાન જટિલ ઘટનાક્રમ દ્વારા બે બાળકોષ કેન્દ્રમાં વિતરણ પામે છે. એટલે રંગસૂત્રો જે 2n પ્રકારના હોય, જો સંભાજન પ્રકારે કોષ વિભાજન થાય તો બે બાળકોષો જે છે એ 2n પ્રકારના બનાવશે. ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ થતી જોવા મળે છે. તો આમ કોષચક્ર જે છે એ કોષચક્રની ઘટના દરમિયાન આપણે વાત કરી કે ભાઈ જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યારબાદ બે બાળકોષોમાં વિભાજન પામવાની ઘટના જેને કોષચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ તો અહીં કોષચક્ર જે છે એ કોષચક્રની આકૃતિ આપેલી છે. તો કોષચક્ર જે છે એ કોષચક્રની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને G1, S અને G2 તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે. તો અહીં આકૃતિ દર્શાવી છે જો વિદ્યાર્થી મિત્રો કે આ G1 તબક્કો, આ S તબક્કો અને આ G2 તબક્કો. તો G1 તબક્કામાં કોષ પોતે વિભાજન પામવાની તૈયારી એટલે કે આંતરાવસ્થા, એ આંતરાવસ્થાને 3 ભાગમાં 3 તબક્કામાં વિભાજિત કરેલી છે, G1, S અને G2. અહીં આ કોષ જે છે એ વિભાજન પામવાનો છે એટલે એની અંદર ડીએનએ સંશ્લેષણ દ્વારા એનું જનીન દ્રવ્ય 2c માંથી 4c જેટલું થશે, એટલે કે એના રંગસૂત્રો બેવડાશે અને ત્યાર પછી એની અંદર રહેલા એના કોષરસના જથ્થામાં વધારો થશે
અને ત્યાર પછી આ બેવડાયેલ રંગસૂત્રો સાથેનો કોષ કે જે કોષ જે છે એનો કોષરસનો જથ્થો અને અન્ય રસાયણો પણ એની અંદર બેવડાઈ ગયા છે. એટલે G2 તબક્કા દરમિયાન બેવડાયેલા રંગસૂત્રો સાથેનો કોષ દર્શાવ્યો છે. અને હવે આ રંગસૂત્રો જે છે એ રંગસૂત્રોનું અલગીકરણ થશે. એટલે કે બે બાળકોષોમાં પિતૃ જેટલું જ એનું રંગસૂત્ર દ્રવ્ય અહીંયા દર્શાવ્યું છે. જો અહીંયા પિતૃમાં છે જીવનમાં તેટલું જ એના બાળકોષોમાં છે. અને પછી એમાંથી આ બે બાળકોષો કમ્પ્લીટ છૂટા પડી ગયા છે. આ કોષ જે છે પોતે વિભાજન પામી અને આ બે બાળકોષો બનાવે છે. એટલે આટલો તબક્કો જે છે એ M તબક્કો છે. એટલે M તબક્કો છે. કોષ ચક્ર જે છે એ કોષ ચક્રને મુખ્ય બે તબક્કામાં વિભાજિત કરેલો છે. પહેલું છે આંતરાવસ્થા. કોષ ચક્રનો પહેલો તબક્કો આંતરાવસ્થા, જેમાં G1, S અને G2 તબક્કાનો સમાવેશ થાય છે. અને બીજો તબક્કો M તબક્કો, જેમાં કોષ પોતે વિભાજન પામે છે અને બે બાળકોષોનું નિર્માણ કરે છે. અને ત્યાર પછીનો આ તબક્કો G0, આપણે આગળ વાત કરીશું એનું. તો દરેક લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ ચક્ર મનુષ્યના કોષને સંવર્ધન કરીને સમજાવી શકાય. આ કોષો લગભગ પ્રત્યેક 24 કલાક જે છે એ 24 કલાકમાં એક વાર વિભાજન પામે છે. એટલે મનુષ્યમાં કોષ ચક્રનો સમયગાળો 24 કલાકનો છે. વિવિધ સજીવોની અંદર આ કોષ ચક્રનો સમયગાળો જુદો જુદો હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો ઈસ્ટની અંદર એક કોષ ચક્ર 90 મિનિટમાં પૂરું થાય. નીટમાં ક્વેશ્ચન આવે વિદ્યાર્થી મિત્રો. ઈસ્ટમાં એક કોષ ચક્ર 90 મિનિટમાં પૂર્ણ થાય છે, જ્યારે માનવીમાં એક કોષ ચક્રનો સમયગાળો 24 કલાકનો જોવા મળે છે. જો ઉદાહરણ તરીકે અહીં આકૃતિમાં દર્શાવ્યું છે કે માનવીનું ઉદાહરણ લઈએ તો 24 કલાકનો સમયગાળો કોષચક્ર, અને કોષચક્ર જો 24 કલાકમાં એક પૂર્ણ થાય એટલે કોષચક્રના બે તબક્કા, આંતરાવસ્થા અને આયરો M તબક્કો. તો આંતરાવસ્થામાં G1, S અને G2, બરાબર. તો કોષચક્ર જે છે મનુષ્યમાં કોષચક્રનો સરેરાશ સમયગાળો 24 કલાકનો હોય છે, જેમાં આ જે M તબક્કો જે છે એટલે કે કોષ વિભાજન જે છે માત્ર 1 કલાકમાં પૂર્ણ થાય છે, જ્યારે કોષચક્રનો કુલ સમયગાળાનો 95%થી વધારે સમયગાળો તો એ પોતે આંતરાવસ્થામાં પસાર કરે છે. એટલે ઉદાહરણ તરીકે G1માં 11 કલાક થાય તો Sમાં 8 કલાક અને G2માં 43 કલાક. એટલે કે 48 એટલે કે એક મિનિટ ઝૂમ કરીએ કે 46% સમયગાળો જે છે એ G1 તબક્કામાં પસાર કરે છે, 8 કલાક અથવા તો 35% સમયગાળો S તબક્કો, 4 કલાક અથવા તો 17% સમયગાળો G2 તબક્કામાં. એટલે આમ આટલો સમયગાળો જે છે એ આંતરાવસ્થામાં, એટલે 95% જેટલો સમયગાળો આંતરાવસ્થામાં પસાર કરે છે. માત્ર 1 કલાક જેટલો સમયગાળો M તબક્કો રજૂ કરે છે. એટલે આમ વિભાજન અવસ્થા જે છે એ વિભાજન અવસ્થા જેમાં વાસ્તવમાં કોષ વિભાજન કે સમસૂત્રી ભાજન થાય છે. અને આંતરાવસ્થા બે ક્રમિક M અવસ્થાઓની વચ્ચેની સ્થિતિ રજૂ કરે છે, બરાબર. આંતરાવસ્થા એટલે બે ક્રમિક M અવસ્થા વચ્ચેની સ્થિતિ. ફોર એક્ઝામ્પલ કે આ ટ્વિન પ્રકારનો કોષ, એમાંથી બે બાળકોષો ટ્વિન પ્રકારના બને, એટલે આટલો વચ્ચેનો સમયગાળો જે છે એ આંતરાવસ્થા કહેવાય, બરાબર. હવે આ કોષ પાછો પોતે વિભાજન પામશે, એટલે આમ બે ક્રમિક આંતરાવસ્થા વચ્ચેનો સમયગાળો, બરાબર. એટલે કે આંતરાવસ્થા એ બે ક્રમિક M અવસ્થા વચ્ચેની સ્થિતિ રજૂ કરે છે. હવે આપણે થોડું ડિટેલમાં જોઈએ તો અહીં વાત કરીએ છીએ આપણે કોષચક્રની વાત કરી. કોષચક્રને બે તબક્કામાં વિભાજિત કર્યો છે, એક છે આંતરાવસ્થા અને બીજો છે M તબક્કો. તો
તો બે ક્રમિક એમ અવસ્થા વચ્ચેની સ્થિતિ, બરાબર, બે ક્રમિક એમ અવસ્થા વચ્ચેની સ્થિતિ જેને આંતરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ કોષ જે છે પોતે પહેલાં આંતરાવસ્થામાં જ હોય, રેસ્ટનો સમયગાળો એમાં પોતાના જીવન એસ અને G2 તબક્કામાંથી પસાર થાય અને પછી આટલો એમ તબક્કો અહીંથી અહીં સુધીનો ફરી પાછો આ કોષ એમ અવસ્થામાં આવશે, બરાબર. એ રેસ્ટમાં જશે ને પછી પાછું એમ અવસ્થામાં આવશે. રેસ્ટ એટલે આંતરાવસ્થામાં પસાર કરશે, દ્રવ્ય બધું ડબલ કરશે આ પણ, અને પછી બે કોષો પાછા બીજા બનાવશે. એટલે બે ક્રમિક એમ અવસ્થા, એક આ અને એક આ, બે ક્રમિક એમ અવસ્થા વચ્ચેની સ્થિતિ જેને આંતરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે બે ક્રમિક એમ અવસ્થા વચ્ચેનો સમયગાળો ખાસ યાદ રાખજો, બે ક્રમિક એમ અવસ્થા વચ્ચેનો સમયગાળો છે. મનુષ્યના કોષ વિભાજન 24 કલાકમાંથી મેં આગળ સમજાવ્યું તેમ 95% સમય પોતે આંતરાવસ્થામાં પસાર કરે છે. 95% સમયગાળો જે છે એ G1 S અને G2 એ આંતરાવસ્થામાં પસાર કરે છે અને પછી કોષના વિભાજનની શરૂઆત એમ તબક્કામાં થાય છે. આગળ વાત કરીએ કે વિશ્રામી અવસ્થા, આંતરાવસ્થા કે વિશ્રામી અવસ્થા, એ દરમિયાન કોષ પોતે વિભાજન પામતો નથી, પરંતુ કોષ એક ક્રમબદ્ધ કોષ વૃદ્ધિ અને DNA સ્વયંજનનમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે. એ પણ આકૃતિ પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે અહીં કોષ જે છે એ આ G1 S અને G2 તબક્કો એટલે કે આંતરાવસ્થાનો તબક્કો એમાં પોતે વિભાજન પામતો નથી, એ પોતે વિશ્રામી અવસ્થામાં હોય, વિભાજન માટેની પૂર્વ તૈયારી કરે છે. કારણ કે કોષની પાસે 2N માંથી 2 2N જો બનાવવાના હોય તો એ પોતાના દ્રવ્યો DNAનું સ્વયંજનન કરશે, બધા દ્રવ્યોને ડબલ કરશે અને પછી એ વિભાજન માટેની પૂર્વ તૈયારી રૂપે પ્રિપેર હોય છે. હવે એમ તબક્કો તો કે કોષ વિભાજન કે સમસૂત્રી ભાજન થાય એમ તબક્કામાં, એટલે કે કોષ વિભાજન માત્ર 1 કલાકમાં પૂર્ણ થાય અને શરૂઆત કોષની વિભાજનની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજનથી થાય છે, જેને કેરિયોકાઇનેસિસ કહેવાય. કારણ કે કોષ જે છે એ કોષની અંદર આ જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રના વિભાજનથી થશે, જેને કેરિયોકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. અને અંતે બાળ રંગસૂત્ર નિર્માણ પામે છે અને કોષરસનું વિભાજન થાય અને કોષરસનું વિભાજન થઈને એકમાંથી 2 બાળકોષોનું નિર્માણ થાય. એટલે એમ તબક્કો જે છે એ એમ તબક્કા દરમિયાન અહીં દર્શાવ્યું છે, એમ તબક્કા દરમિયાન કોષ જે છે એ વિભાજન એટલે કે કોષનું વિભાજન થવાની શરૂઆત થાય, પણ પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય અને કોષ કેન્દ્રનું વિભાજન થઈ કોષરસ વિભાજન થાય અને આંતરાવસ્થાને વિશ્રામી અવસ્થા પણ કહેવાય. અને આ સમય દરમિયાન કોષ એક ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ, DNA સ્વયંજનન બંનેમાંથી પસાર થઈ વિભાજન માટે તૈયાર થાય છે. એટલે આમ આંતરાવસ્થા જે છે એ આંતરાવસ્થા G1 S G2માં પૂર્ણ થાય અને ત્યાર પછી આ એમ તબક્કો દરમિયાન કોષ કેન્દ્રનું વિભાજન થાય. એટલે આમ એક કોષમાંથી 2 બાળકોષો નિર્માણ પામે છે. એટલે આમ કોષ ચક્રના તબક્કા, 2 આંતરાવસ્થા, એમ તબક્કો એની ચર્ચા કરી. હવે આપણે આંતરાવસ્થાની ડિટેલમાં વાત કરીશું. તો આંતરાવસ્થાના ઉપતબક્કાઓ છે G1 S અને G2 તબક્કો. તો પહેલું વાત કરીએ G1 તબક્કો. તો સંભાજન અને DNA સ્વયંજનનની શરૂઆત વચ્ચેના મધ્યસ્થી તબક્કાને એ અનુસરે છે. સમભાજન અને DNA સ્વયંજનનની શરૂઆત વચ્ચેનો મધ્યસ્થી તબક્કાને અનુસરે છે. કોષ એ ચયાપચયિક રીતે સક્રિય હોય છે. કોષ એ ચયાપચયિક રીતે સક્રિય હોય અને સતત વૃદ્ધિ કરે છે, પરંતુ DNAનું સ્વયંજનન થતું નથી. એટલે G1 તબક્કા દરમિયાન ખાસ યાદ રાખજો આ મુદ્દાઓ. કોષ ચયાપચયિક રીતે સક્રિય હોય છે અને સતત વૃદ્ધિ પામે છે કોષ, પણ અહીં DNA બેવડાતું નથી, DNAમાંથી DNA બનતું નથી, એટલે કે DNAનું સ્વયંજનન થતું નથી.
ત્યાર પછીનો બીજો તબક્કો એસ તબક્કો. ડીએનએનું સ્વયંજનન અને સંશ્લેષણ થાય, એટલે કે ડીએનએ જે છે એ આ કોષની અંદર 2C હોય તો હવે એ કોષ મોટો થશે અને 4C જેટલું થઈ જાય, એટલે કે ડીએનએની માત્રા બમણી થાય 2Cમાંથી 4C. રંગસૂત્રોની સંખ્યા તો દ્વિકીય જ હોય, 2N પ્રકારનો કોષ હોય તો 2N પ્રકારનો જ. જીવનમાં પણ કોષ, આ જીવન તબક્કામાં પણ કોષ 2N પ્રકારનો હોય તો એસ તબક્કામાં પણ કોષ તો 2N પ્રકારના જ હોય, એટલે કે રંગસૂત્રો 23 જોડ હોય તો એ 23 જોડ જ રહે છે, 46 જોડ નથી થઈ જતા, બરાબર. પણ એની ઉપર રહેલું જે ડીએનએ જે છે એની જે માત્રા જે છે એ ડબલ થઈ જાય છે. પ્રાણી કોષમાં તારા કેન્દ્રના કોષરસમાં દ્વિગુણનની શરૂઆત થાય છે. એ પ્રાણી કોષ જે છે એમાં તારા કેન્દ્ર હોય, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતું નથી, તો પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જે છે એના દ્વિગુણનની શરૂઆત થઈ જાય છે. ત્યાર પછી વાત કરીએ G2 તબક્કો. તો સમવિભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ થાય, એટલે G2 તબક્કામાં પ્રોટીન સંશ્લેષણ, કારણ કે કોષમાંથી કોષ બનવાનો છે તો કોષની અંદર કેટલાય કોષરસમાં ઉત્સેચકો પણ આવેલા હોય છે, તો એ પ્રોટીન સંશ્લેષણની શરૂઆત થાય. કોષની વૃદ્ધિ સતત અને સતત ચાલુ રહે છે. એટલે આમ એસ તબક્કા દરમિયાન ડીએનએની સ્વયંજનનની શરૂઆત થાય અને G2 તબક્કામાં સ્વયંજનન પૂર્ણ થઈ ગયું હોય છે, પ્રોટીન સંશ્લેષણની શરૂઆત થાય છે, બરાબર. હવે ખાસ યાદ રાખવા જેવા મુદ્દા ફરી રિપીટ કરી લઈએ. G2 તબક્કામાં કોષ ચયાપચય કે રીતે સક્રિય થાય, સતત વૃદ્ધિ પામે પણ ડીએનએનું સ્વયંજનન થતું નથી. એસ તબક્કામાં ડીએનએનું સ્વયંજનન થાય છે, ડીએનએનું સંશ્લેષણ થાય છે, ડીએનએ ડબલ થાય, 2Cમાંથી 4C થઈ જાય, બરાબર. અને રંગસૂત્રો તો એની માત્રા તો 2N જ હોય છે. અને G2 તબક્કો જે છે એમાં સમવિભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ થાય, કારણ કે હવે કોષ કેન્દ્રનું વિભાજન પ્રાણી કોષમાં તો તારા કેન્દ્ર બેવડાઈ જાય છે અને વનસ્પતિ કોષની અંદર પેલા કોષરસ કંકાલની અંદરથી પ્રોટીનના તંતુઓનું નિર્માણ થવાની શરૂઆત થાય છે. આ આકૃતિ મેં તમને સમજાવી દીધી છે. હવે આગળ જઈએ, એની પણ ચર્ચા થઈ ગઈ. હવે જો કેટલાક કોષો જે છે પુખ્ત પ્રાણીઓની અંદર કેટલાક કોષો જે છે એ વિભાજન પામતા નથી, જેમ કે હૃદયના કોષો, બરાબર. અને બીજા કેટલાક કોષો ક્યારેક જ વિભાજન પામે છે. એવું ત્યારે થાય છે કે જ્યારે કેટલાક કોષો એવા છે કે જે ક્યારેક જ વિભાજન પામે છે, અને એવું ત્યારે થાય છે કે જ્યારે કોઈ કોષ ક્ષતિગ્રસ્ત કે માતૃકોષોના નુકસાનથી બદલવાના હોય, એટલે કે કંઈક નુકસાન થયું હોય, ક્ષતિ થઈ હોય કોષોને ત્યારે, અને જે ફરીથી વિભાજન પામતા નથી. અને કેટલાક કોષો એવા છે કે જે ફરીથી વિભાજન પામતા નથી. અને એવા કોષો કયા? પરંતુ એ કોષો ફરીથી વિભાજન નથી પામતા, પરંતુ જીવનમાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે. જીવન તબક્કામાંથી એ નીકળી જાય અને નીકળીને એ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે. અને આવા કોષો જે છે એ વિરામી અવસ્થા, એને વિરામી અવસ્થા G0 તરીકે ઓળખવામાં આવે છે, જેને કોષ ચક્રની વિરામી અવસ્થા કહેવાય. એટલે કેટલાક કોષો એવા છે કે જે ફરી વિભાજન પામતા નથી, પરંતુ જીવનમાંથી નીકળીને એ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે અને એને વિરામી અવસ્થા G0 અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ અવસ્થામાં કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય, પણ એ કોષોનું વિભાજન થતું નથી, બરાબર. અને એનું વિભાજન થાય જ્યારે સજીવની આવશ્યકતા હોય ત્યારે, એટલે કે આવા કોષોનું વિભાજન સજીવની આવશ્યકતા મુજબ થાય છે. ફરી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવું છે, કેટલાક કોષો કદી વિભાજન પામતા નથી. ઉદાહરણ તરીકે આપણા હૃદયના કોષો, એક વખત વૃદ્ધ સ્નાયુ પેશીના કોષોનું નિર્માણ થઈ ગયું પછી એ ફરી કોષ વિભાજન પામતા નથી, એટલે કે હૃદયમાંથી બીજું હૃદય પછી ના બનાવી શકાય. એક વખત નિર્માણ થઈ ગયું પછી ક્યાંય પણ ક્ષતિ થઈ હોય તો એના કોષો આપણે બનાવી શકતા નથી. કેટલાક કોષો ક્યારેક વિભાજિત થાય,
અને ક્યારે વિભાજિત થાય? કોષ ક્ષતિગ્રસ્ત કે મૃત કોષોના નુકસાનથી બદલવાના હોય ત્યારે. અને કેટલાક કોષો ફરી વિભાજન પામતા નથી, પરંતુ જીવનમાંથી બહાર નીકળી નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે અને વિરામી અવસ્થા તરીકે એને ઓળખવામાં આવે છે. આ કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય પણ પછી વિભાજન પામતા નથી અને એનું વિભાજન સજીવની આવશ્યકતા મુજબ થાય છે. હવે પ્રાણીઓની અંદર આપણે સમવિભાજનની વાત કરીએ તો પ્રાણીઓમાં સમવિભાજન માત્ર ને માત્ર દૈહિક કોષોમાં થાય છે. છતાં કેટલાક અપવાદ એ આપણે વાત કરીશું. મધમાખીની અંદર એકકીય કોષો જે છે એ સંભાજનની ક્રિયા દ્વારા નિર્માણ પામે છે. એ 12મા ધોરણમાં આવશે. અને વનસ્પતિની અંદર તમને ખબર જ છે કે વનસ્પતિની અંદર એકકીય કોષો હોય કે દ્વિકીય કોષો હોય, આ બંને કોષો સંભાજનની ક્રિયા દ્વારા કોષ વિભાજન પામે છે. વનસ્પતિઓની અંદર આપણે સંતતિઓનું એકાંતર જનનમાં એકકીય બીજાણુજનક અવસ્થા એકકીય જન્યુજનક અવસ્થા અને દ્વિકીય બીજાણુજનક અવસ્થા એકાંતરે જોવા મળે. એટલે પ્રકરણ 3ની અંદર એકાંતરણ જનન ભણી ગયા છીએ, તો એને યાદ કરજો. તો વનસ્પતિની અંદર એકકીય અને દ્વિકીય બંનેમાં એકાંતર જનન જોવા મળે છે. એટલે આમ વનસ્પતિ જાતિ અને એની અવસ્થાઓ જે છે એમાં આપણે ભણી ગયા ને. લીલની અંદર, ફૂગની અંદર વનસ્પતિ દેહ જો એકકીય હોય તો એકકીય પ્રકારે કોષ વિભાજન પામે છે અને દ્વિકીય હોય તો એમાંથી 2n પ્રકારના કોષોનું નિર્માણ થાય છે. તો અહીં આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો આંતરાવસ્થાની. અને આંતરાવસ્થાની અંદર આપણે વાત કરી G1S અને G2 તબક્કાની, બરાબર. અને ત્યાર પછી આપણે M તબક્કો એટલે કે કોષ વિભાજનનો તબક્કો તેની ચર્ચા હવે પછીના વિડીયોની અંદર કરીશું. કે જો અહીંયા આપણે આટલી જ વાત કરી છે. G1S અને G2 તબક્કા વિશે વાત કરી, આંતરાવસ્થા. G0 પણ વાત કરી કે કેટલા કોષો જે છે એ જીવન અવસ્થામાં જ પડી રહે છે, બરાબર. અને જીવન અવસ્થામાં પડી રહ્યા હોય તો એ નિષ્ક્રિય અવસ્થામાં પહોંચી જાય ત્યાર પછી એ કોષ વિભાજન પામતા નથી. તો કોષ ચક્રની એને વિરામી અવસ્થા G0 અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આમ કોષ વિભાજન કોષ ચક્ર જે છે એ કોષ ચક્રના મુખ્ય 2 તબક્કા આંતરાવસ્થા અને M તબક્કો, એમાં આંતરાવસ્થાની ચર્ચા કરી. હવે પછીના વિડીયોની અંદર આપણે M તબક્કાની વાત કરીશું. આવજો.